તો રાજ્ય સરકારે આગામી 8 સપ્ટેમ્બરથી શહેરી વિસ્તારોમાં હેલ્મેટ ફરજિયાત પહેરવાની અમલવારી કરવાનો નિર્ણય લીધો છે, પરંતુ આ નિર્ણય સામે હવે વિરોધના અવાજો ઉઠવા લાગ્યા છે। રાજકોટના યુવા એડવોકેટોની એક ટીમે ફરજિયાત હેલ્મેટ પહેરવાનો વિરોધ નોંધાવ્યો છે। તેમનું કહેવું છે કે નાગરિકો પોતે શું પહેરવું અને શું ન પહેરવું તે નક્કી કરે છે। જેમ તમાકુ ખાવાથી કેન્સર જેવા જીવલેણ રોગ થાય છતાં લોકો તેને ખાય છે, તેમ હેલ્મેટનો મુદ્દો પણ વ્યક્તિગત પસંદગીનો હોવો જોઈએ। વકીલોએ આક્ષેપ કર્યો કે સરકાર રસ્તાઓની હાલત સુધારવા કરતા નાગરિકોને દંડિત કરીને હેરાન કરતી નીતિ અપનાવી રહી છે। તેઓએ સ્પષ્ટ કહ્યું છે કે ફરજિયાત હેલ્મેટની અમલવારી સામે તેઓ જાગૃત નાગરિકો અને વકીલો તરીકે વિરોધ કરશે। મારે શું પહેરવું, શું ઓઢવું, મારા સલામતી માટે શું જરૂરી છે તેની મને ખબર છે અને આપણે બધાને એની સંપૂર્ણ માહિતી હોય જ। જેમ તમાકુમાં લખેલું આવે છે કે આ ખાવાથી કેન્સર થાય છે, તેમ હેલ્મેટ માટે પણ તમારે એવું લખવું જોઈએ સ્કૂટર ઉપર કે હેલ્મેટ પહેરવું જોઈએ। પહેરવું કે નહીં એ ફરજિયાત ન હોવું જોઈએ, મરજિયાત હોય। અમને અમારી સેફટીની ખબર પડે છે। કાલ સવારે તમે એમ કહેશો કે પાછળ બેસે છે એને પણ હેલ્મેટ પહેરવાનું, બાળક આગળ બેઠું હોય તો એને પણ હેલ્મેટ પહેરવાનું। આ બધું કંપનીઓના ગોરખ ધંધા છે, પૈસા બનાવવાના ધંધા છે। સરકાર ડાયરેક્ટલી ઇનડાયરેક્ટલી ખબર નથી પડતી કે ઉપલા લેવલે સેટિંગ થાય છે, એના કારણે આ બધું થાય છે ને લોકો હેરાન થાય છે। આ લોકો કોઈ પણ રીતે હેરાન થાય તે નહીં સાખી લેવાય। લોકો આનો ચોક્કસ વિરોધ કરશે, અમારી સાથે જોડાશે। હેલ્મેટ સત્યાગ્રહ સમિતિના નામે અત્યારે 2000 લોકો અમારી સાથે છે અને 2000ની ટીમ રાજકોટમાં હેલ્મેટનો કાયદો બંધ થાય એના માટેનો ખૂબ જબરજસ્ત પ્રયત્ન કરવાની છે। તો આના માટે અમે તૈયાર છીએ। સૌથી પહેલાં માગણી તો જાગૃત લોકોની ઘણી બધી છે કે આ પીયુસીના નામે તમે જે પૈસા ઉઘરાવવાનું કરો છો એ બંધ કરો। ઘણી બધી વસ્તુઓની માગણી છે। લોકો ઘણા સમયથી હેરાન થાય છે, હવે બહાર નીકળ્યા છે અને હજી બહાર નીકળશે। રસ્તાઓ માટે એની સાથે હું એક વિશેષ વાત કરી દઉં, સરકારને એના જે કામ છે એ કરવા નથી અને લોકોને હેરાન કેમ કરવા એના કામ છે। સરકારનું કામ શું હોવું જોઈએ? શું નાના માણસને હેલ્મેટ માટે દંડ દેવાનું કે એની કામગીરી જે છે એ પૂરી કરવાની? રોડ રસ્તા કેવા ખરાબ છે એની કામગીરીમાં તો કાંઈ ધ્યાન દેવું નથી। આ કેમ લોકોને હેરાન કરવા, કેમ લોકોને દંડવા, એના ખીચા ખાલી કરવા, આવા જ કામ સરકાર અત્યારે કરી રહી છે। સરકારમાં અત્યારે કોઈ લોકલ નેતાઓ બોલી શકતા નથી, એના માટે પણ અમારો એક પ્રશ્ન છે કે આ લોકોને અમે ચૂંટીને મોકલ્યા છે તો શું કામના? આવા લોકોનું શું કરવાનું? તો આ લોકોને પણ બોલવું જોઈએ, થોડીક હિંમત રાખે। એ લોકો કદાચ અપક્ષ જીતશે તો પણ લોકો જીતાડશે, પણ લોકો માટે બોલવાની હિંમત રાખો। આ રીતે પડ્યા ન રહ્યો। પોલિટિક્સમાં તમને શેના માટે રાખ્યા છે? લોકોનો અવાજ બનીને મોકલવા માટે। તો શું આ તમે શું કરી રહ્યા છો? લોકો માટે નહીં બોલો તો કોણ બોલશે? ગોવિંદભાઈ પટેલ ધારાસભ્યશ્રી બધા લોકો માટે એમને જે અવાજ ઉઠાવ્યો, બીજેપી લીગલ સેલે જે લોકો માટેનો અવાજ ઉઠાવ્યો, તો આના માટે તમામ સંપૂર્ણ ભાજપ કે લોકલ બધા જ નેતાઓ પણ અમારી સાથે હશે એવું મારું માનવું છે। બાકી તો એ લોકો હેલ્મેટ ફરીને ફોટા પડાવતા હોય, પણ કોઈ હેલ્મેટ પહેરવા માટે તૈયાર નથી, કોઈને હેલ્મેટ જોતું નથી, પણ ઉપરથી એવું ગોઠવાયેલું છે કે કોઈ કાંઈ બોલી શકતા નથી। તો આના માટે લોકોને બોલવું જોઈએ અને એના માટે જ અમે આ પ્રયત્નો કરી રહ્યા છીએ।